क्या एरपोर्ट ने मार्च 2026 में केंद्रीय कैबिनेट द्वारा आंतरराष्ट्रीय दरज्जो आपवामां आव्यो छे? तो 4 ऑप्शन आपेला छे। शुं जवाब आवशे? साचो जवाब छे मदुराई एरपोर्ट। 10 मार्च 2026 ना रोज नरेंद्र मोदीना नेतृत्वमां केंद्रीय कैबिनेटे मदुराई एरपोर्टने आंतरराष्ट्रीय दरज्जो आप्यो छे, जेथी प्रवासन अने आर्थिक विकासने वेग मळे। मदुराई एरपोर्ट याद राखजो। जल जीवन मिशन 2.0 એટલે કે JJM 2.0 હેઠળ મિશનનો સમયગાળો ક્યાં સુધી લંબાવવામાં આવ્યો છે? જવાબ આવશે ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવ્યો છે। કેન્દ્રીય કેબિનેટે જલ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવવાની મંજૂરી આપી છે, જેમાં હવે માળખાગત સુવિધાને બદલે ટકાઉ સેવાની ડિલિવરી પર ધ્યાન આપવામાં આવશે। નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે ઝેવર એરપોર્ટ સાથે કનેક્ટિવિટી માટે મંજૂર કરાયેલ ગ્રીનફિલ્ડ કોરિડોરની લંબાઈ કેટલી છે? તો જવાબ આવશે 31.42 કિલોમીટર। ઝેવર એરપોર્ટને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવા માટે 31.42 કિલોમીટર લાંબો કોરિડોર છે તે બનાવવામાં આવશે, જેમાંથી 11 કિલોમીટર એલિવેટેડ હાઈવે હશે। મીડિયા સંસ્થાઓ માટે પીબી શબ્દ પ્લેટફોર્મ કયા વર્ષ સુધી મફત એક્સેસ આપવાનું ચાલુ રાખશે? પીબી શબ્દ પ્લેટફોર્મ જવાબ આવશે 2027 સુધી। પ્રસાર ભારતીએ જાહેરાત કરી છે કે તેમનું ન્યૂઝ ફીડ પ્લેટફોર્મ પીબી શબ્દ માર્ચ 2027 સુધી મીડિયા આઉટલેટ્સ માટે મફત રહેશે। પડોશી દેશોના એફડીઆઈ પ્રસ્તાવો પર પ્રક્રિયા કરવા માટે સરકારે કેટલા દિવસની સમયમર્યાદા નક્કી કરી છે? એફડીઆઈ પૂરું નામ શું થશે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ। જવાબ આવશે 60 દિવસ। સરકારની ચકાસણીની જરૂર હોય તેવા પાડોશી દેશોના વિદેશી સીધા રોકાણ એટલે કે એફડીઆઈના પ્રસ્તાવો માટે હવે 60 દિવસની નિશ્ચિત સમયમર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે। તાજેતરમાં પશ્ચિમ એશિયામાં તણાવને કારણે એલપીજી સપ્લાય સુરક્ષિત કરવા માટે કયો કાયદો લાગુ કરવામાં આવ્યો છે? હાલમાં જ ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ ચાલુ છે તેના કારણે જવાબ આવશે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ ECA 1955 છે તે લાગુ કરવામાં આવ્યો છે। ઈરાન પર થયેલા હુમલા બાદ સર્જાયેલી સ્થિતિમાં ઘરેલું સ્તરે એલપીજી અને ગેસનો પુરવઠો જાળવી રાખવા સરકારે આવશ્યક વસ્તુ ધારો એટલે કે ECA લાગુ કર્યો છે। સુપ્રીમ કોર્ટે કયા દર્દીના કિસ્સામાં પેસિવ યુથનેસિયા એટલે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી છે? ઈચ્છા મૃત્યુની મંજૂરી કોને આપી છે? તો જવાબ આવશે હરીશ રાણાને। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। 31 વર્ષીય હરીશ રાણા 2013થી કોમામાં હતા। સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તેમને લાઈફ સપોર્ટ હટાવવાની એટલે કે પેસિવ યુથનેસિયાની મંજૂરી આપી છે। નાગોરી પાન મેથીને કયા જિલ્લાના ખેડૂતો માટે કાયદેસરના માલિકી હક્કો પ્રાપ્ત થયા છે? એટલે કે PPVFRA પેટન્ટ મળી છે। જવાબ આવશે નાગોર જિલ્લો। રાજસ્થાનના નાગોર જિલ્લાની પ્રખ્યાત પાન મેથીને PPVFRA હેઠળ નોંધણી મળી છે, જે ખેડૂતોને કાયદેસર માલિકી હક્કો પૂરા પાડે છે। એપ્રિલ 2026માં મેટા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવશે? તો જવાબ આવશે અમોલ પાલેકર। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। ભારતીય થિયેટર અને સિનેમામાં નોંધપાત્ર પ્રદાન માટે અમોલ પાલેકરને મેટા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવશે। નો સ્મોકિંગ ડે ક્યારે મનાવવામાં આવ્યો? 11 માર્ચના રોજ નો સ્મોકિંગ ડે હતો। નો સ્મોકિંગ ડે દર વર્ષે માર્ચના બીજા બુધવારે હોય છે, એટલે ખાસ યાદ રાખવું, તારીખ યાદ નથી રાખવાની। માર્ચ મહિનાના બીજા બુધવારે હોય છે। 2026માં તે 11 માર્ચના રોજ આવ્યો હતો। ઉડેઈએ તાજેતરમાં આધાર ઇકોસિસ્ટમને સુરક્ષિત કરવા માટે કયો પ્રોગ્રામ શરૂ કર્યો છે? જવાબ આવશે
બગ બાઉન્ટી પ્રોગ્રામ. ઉડેઈએ સાયબર સુરક્ષા નિષ્ણાતો અને નૈતિક હેકર્સને આધાર સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધવા માટે આમંત્રિત કર્યા છે, જેથી ડિજિટલ સુરક્ષા વધારી શકાય. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો તેમાં ઓડિશા રાજ્ય પ્રથમ ક્રમે છે. મુખ્ય રાજ્યોની શ્રેણીમાં ઓડિશા પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ઉત્તર પૂર્વીય અને હિમાલયી રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ છે તે ટોચ પર છે. વર્ષ 2025માં યુએસને કોટન ઉત્પાદનોની નિકાસ કરવામાં ભારતે કયા દેશને પાછળ છોડી દીધો છે? ભારતે ચીન દેશને પાછળ છોડી દીધો છે. 2025ના ડેટા મુજબ ભારત 0.6 મિલિયન ટન કોટન ઉત્પાદનોની નિકાસ સાથે અમેરિકા માટે સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો છે, જે ચીનના 0.5 મિલિયન ટન કરતાં વધારે છે. દિલ્હીમાં હાઈવે પ્રદૂષણ ઘટાડવા માટે ભારતનો પ્રથમ કયો ટાવર સ્થાપિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે માઇક્રો અલ્ગી એર ટાવર. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે માઇક્રો અલ્ગી એર ટાવર. આ બાયોટેકનોલોજી સિસ્ટમ પ્રકાશ સંશ્લેષણ કરતી સૂક્ષ્મ શેવાળનો ઉપયોગ કરીને પ્રદૂષકોને શોષી લે છે અને તેને ઓક્સિજનમાં ફેરવે છે. છત્તીસગઢ કેબિનેટે ગેરકાયદેસર ધર્માંતરણ રોકવા માટે કયા બિલને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ મંજૂરી આપવામાં આવી છે. જવાબ આવશે ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2026. આ બિલ બળજબરી, છેતરપિંડી અથવા લાલચ દ્વારા કરવામાં આવતા ધર્માંતરણને રોકવા માટે લાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે હવામાનની ગુણવત્તા અને તળાવોના સ્વાસ્થ્યની દેખરેખ માટે કઈ પહેલ શરૂ કરી છે? તો જવાબ આવશે લેક એન્ડ એર વોચ પહેલ છે તે શરૂ કરી છે. કોણે? ગુજરાત સરકારે. આ પહેલ હેઠળ રિયલ ટાઈમ એક્યુઆઈ મોનિટરિંગ અને સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા તળાવોની સ્થિતિ તપાસવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ બજારને સ્થિર કરવા માટે કેટલા બેરલ તેલ મુક્ત કરવાની જાહેરાત કરી છે? તો 400 મિલિયન બેરલ તેલ છે તે મુક્ત કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં સપ્લાય ખોરવાય નહીં તે માટે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઆરડીઓ એ કયા એરક્રાફ્ટ પરથી સ્વદેશી એરડ્રોપેબલ કન્ટેનર ADC 150નું સફળ પરીક્ષણ કર્યું? પ્રથમ તો ડીઆરડીઓ ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થાય છે. આમાં જવાબ આવશે બોઈંગ P-8I પોસાઇડન. ગોવાના દરિયાકાંઠે 150 કિલો વજન વહન કરી શકતા આ કન્ટેનરનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, જે નૌકાદળના જહાજોને હવામાંથી સીધો પુરવઠો છે તે પહોંચાડી શકે છે. કયા દેશે ભૌગોલિક રાજકીય તણાવને કારણે ફિફા વર્લ્ડ કપ 2026માંથી ખસી જવાની જાહેરાત કરી છે? ફિફા વર્લ્ડ કપ 2026 છે તે અમેરિકા, કેનેડા અને મેક્સિકો ત્રણ દેશમાં યોજાવાનો છે અને તેમાંથી ઈરાને ખસી જવાની જાહેરાત કરી છે. અમેરિકા અને ઇઝરાયલ સાથેના વધતા તણાવને કારણે ઈરાને 2026ના વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. વિશ્વ કિડની દિવસ વર્લ્ડ કિડની ડે 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો જવાબ આવશે 12 માર્ચના રોજ. 2026માં 12 માર્ચના રોજ કિડની હેલ્થ ફોર ઓલ થીમ સાથે આ દિવસ મનાવવામાં આવ્યો, જેનો ઉદ્દેશ્ય કિડનીના રોગો વિશે જાગૃતિ લાવવાનો છે. વર્લ્ડ કિડની ડે 12 માર્ચ. થીમ પણ યાદ રાખી લેજો, કિડની હેલ્થ ફોર ઓલ. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અરાકુ કોની પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અરાકુ કોની પહેલ આંધ્રપ્રદેશ સરકાર. જવાબ આવશે આદિવાસી મિલેટ એટલે કે ધાન્ય આધારિત
ફૂડ મેનુને પ્રોત્સાહન આપવું. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આદિવાસી ખેડૂતોને ટેકો આપવા અને પરંપરાગત પોષક આહારને પ્રોત્સાહન આપવા માટે રાજ્યનું પ્રથમ આદિવાસી મિલેટ મેનુ છે તે લોન્ચ કર્યું છે. ડિજિટલ ટ્વિન પ્લેટફોર્મ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તે બની ગયું છે વીઓ ચિદમ્બરમ પોર્ટ. આ પ્લેટફોર્મ બંદરની માળખાગત સુવિધાઓ અને જહાજોની અવરજવરની રિયલ ટાઈમ વર્ચ્યુઅલ પ્રતિકૃતિ બનાવે છે, જે કાર્યક્ષમતામાં 25% વધારો કરશે. ભારત સરકારે ચિપ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે કેટલા રૂપિયાના સેમિકન્ડક્ટર ફંડનું આયોજન કર્યું છે? તો જવાબ આવશે 1 ટ્રિલિયન એટલે કે 1,00,000 કરોડ રૂપિયાનું આયોજન કર્યું છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ભારતને વૈશ્વિક હબ બનાવવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે આ જંગી ફંડનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. 12 માર્ચ 2026ના રોજ પશ્ચિમ બંગાળના 22મા રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે RN રવિ. તમે ફોટોમાં પણ જોઈ શકો. આની પહેલા સીવી આનંદ બોઝ હતા અને તેઓએ રાજીનામું આપ્યું. ત્યારબાદ RN રવિ છે તે પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ બન્યા છે. ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી RN રવિ, જેઓ અગાઉ તમિલનાડુ અને નાગાલેન્ડના રાજ્યપાલ રહી ચૂક્યા છે, તેમણે પશ્ચિમ બંગાળના 22મા રાજ્યપાલ તરીકે પદ સંભાળ્યું છે. તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો કયો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે? તો હાલમાં જ 22મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીથી 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ₹2,000 લેખે 22મો હપ્તો છે તે રિલીઝ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામતમાં ક્રિમીલેયર નક્કી કરવા માટે કઈ બાબતને ધ્યાનમાં લેવા જણાવ્યું છે? તો જવાબ આવશે માતા પિતાનો વ્યવસાય, પદ અને સામાજિક સ્થિતિ. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આવકના આધારે નહીં, પરંતુ સામાજિક અને વ્યાવસાયિક સ્થિતિના આધારે ક્રિમીલેયર નક્કી કરવું જોઈએ, જેથી જરૂરિયાતમંદોને લાભ મળે. ઇન્ટરનેશનલ રેલ કોચ એક્સપો 2026 IRCEનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈમાં કરવામાં આવ્યું છે. 12 થી 14 માર્ચ દરમિયાન ચેન્નઈમાં આ પ્રદર્શન યોજાયું હતું, જેમાં રેલવે ટેકનોલોજી અને કોચના આધુનિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કઈ સંસ્થાને તેના ધ્વનિસ્પંદન એક્સેસિબિલિટી સિસ્ટમ માટે PSU નેશનલ એવોર્ડ મળ્યો છે? PSU નેશનલ એવોર્ડ જવાબ આવશે KSRTC કર્ણાટકને મળ્યો છે. કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમને દ્રષ્ટિહીન મુસાફરો માટે ઓડિયો આધારિત માર્ગદર્શન સિસ્ટમ વિકસાવવા બદલ આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2026માં ભારતનો છૂટક ફુગાવો વધીને કેટલો થયો છે? 3.21% થયો છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. જાન્યુઆરીમાં 2.74થી વધીને ફેબ્રુઆરીમાં ફુગાવો 3.21% થયો છે, જેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોના ભાવમાં થયેલો વધારો છે. નેમોટ્રોન 3 સુપર નામનું એડવાન્સ AI મોડલ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો તે એનવિડિયા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નેમોટ્રોન 3 સુપર નામનું એડવાન્સ AI મોડલ. એનવિડિયાએ 120 અબજ પેરામીટર્સ ધરાવતું આ શક્તિશાળી AI મોડલ લોન્ચ કર્યું છે, જે જટિલ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 15 માર્ચના રોજ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2022માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. આ તારીખ 2019માં ન્યૂઝીલેન્ડના
ક્રાઇસ્ટ ચર્ચ મસ્જિદ હુમલાની વર્ષી તરીકે ચિહ્નિત થયેલ છે? પાઈ દિવસ દર વર્ષે 14 માર્ચના રોજ શા માટે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે પાઈની કિંમત 3.14 ને અનુરૂપ છે. 3.14 એટલે ત્રીજો મહિનો 14 તારીખ. પાઈનું મૂલ્ય અંદાજે 3.14 હોય છે, તેથી માર્ચ એટલે કે ત્રીજો મહિનો અને 14મી તારીખ આ દિવસ છે તે મનાવવામાં આવે છે. પાઈની કિંમત પણ યાદ રાખજો 3.14 થાય છે. આરબીઆઈએ કયા રાજ્યમાં ડિજિટલ પેમેન્ટ જાગૃતિ કાર્યક્રમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. આરબીઆઈએ સીએસસી ઈ ગવર્નન્સ સર્વિસીસ સાથે મળીને મહારાષ્ટ્રમાં 10 લાખ લોકોને ડિજિટલ વ્યવહારો અને છેતરપિંડી સામે જાગૃત કરવા અભિયાન છે તે શરૂ કર્યું છે. ઇસરોએ તાજેતરમાં કયા એન્જિનનું સી લેવલ હોટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? તો જવાબ આવશે CE-20 ક્રાયોજેનિક એન્જિન. આ એન્જિન ભારતના સૌથી ભારે રોકેટ LVM-3ના ઉપરના તબક્કાને પાવર આપે છે. તેના અપગ્રેડેશનથી રોકેટની પેલોડ ક્ષમતામાં વધારો થશે. પર્પલ ફેસ્ટ 2026નું આયોજન રાષ્ટ્રપતિ ભવનમાં કોના સન્માનમાં કરવામાં આવ્યું હતું? પર્પલ ફેસ્ટ દિલ્હીમાં થયું. જવાબ આવશે દિવ્યાંગજનો, વિકલાંગ વ્યક્તિઓ માટે આનું છે તે સન્માન કરવા માટે કરવામાં આવ્યું હતું પર્પલ ફેસ્ટ. દિવ્યાંગજનોની પ્રતિભાની ઉજવણી અને સમાજમાં તેમના પ્રત્યે આદર વધારવા માટે આ ફેસ્ટિવલનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. યોગ મહોત્સવ 2026 એ કયા દિવસના કાઉન્ટડાઉનની શરૂઆત કરી છે? તો જવાબ આવશે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. નવી દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના 100 દિવસના કાઉન્ટડાઉનની નિશાની છે. સરકારના નવા સુધારા મુજબ હવે FSSAI લાયસન્સની માન્યતા એટલે કે વેલિડિટી કેટલી રહેશે? જવાબ આવશે આજીવન રહેશે. ફૂડ લાયસન્સ છે. વેપાર કરવાની સરળતા એટલે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા માટે સરકારે નક્કી કર્યું છે કે ફૂડ બિઝનેસ ઓપરેટરોએ હવે વારંવાર લાયસન્સ રિન્યૂ કરાવવું પડશે નહીં. એક વખત લાયસન્સ બની જાય તો તે આજીવન રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા રાજ્યમાં 3.5 લાખ ચાના બગીચાના કામદારોને જમીન માલિકીના પ્રમાણપત્રો આપ્યા છે? તો જવાબ આવશે આસામ. આસામની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ₹24,000 કરોડના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા અને ચાના બગીચાના કામદારોને કાયદેસર જમીન હક્કો આપ્યા હતા. એડોબ કંપનીના CEO જેમણે 18 વર્ષની સેવા પછી પદ છોડવાની જાહેરાત કરી છે તેમનું નામ શું છે? તો તેમનું નામ છે શાંતનુ નારાયણ. શાંતનુ નારાયણના નેતૃત્વમાં એડોબે સબસ્ક્રિપ્શન મોડલ અપનાવ્યું અને કંપનીની આવક $25 અબજ સુધી પહોંચાડી છે. 11 માર્ચ 2026ના રોજ જોસે એન્ટોનિયો કાસ્ટ એ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો. જવાબ આવશે ચીલી દેશ. તેઓએ ગ્રેબિયલ બોરિકનું સ્થાન લીધું છે અને દેશના લોકોને સુરક્ષા અને આર્થિક સુધારા પર ભાર મૂકવાનું વચન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ 2026 માટેની થીમ કઈ રાખવામાં આવી છે? આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ જવાબ આવશે ગણિત અને આશા એટલે કે મેથેમેટિક્સ એન્ડ હોપ. દર વર્ષે 14 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે. 2026ની થીમ ગણિત અને આશા એટલે કે મેથેમેટિક અને હોપ છે, જે દર્શાવે છે કે ગણિત સમસ્યાઓના ઉકેલ અને પ્રગતિ માટેનું એક સાર્વત્રિક સાધન છે. આસામ અને ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો જવાબ આવશે મયંક ચક્રવર્તી.
16 વર્ષીય ઇન્ટરનેશનલ માસ્ટર મયંક ચક્રવર્તીએ સ્વીડનમાં યોજાયેલા ટુર્નામેન્ટમાં પોતાનો અંતિમ ગ્રાન્ડ માસ્ટર નોમ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ભારતના 94માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. આહાર 2026ના 40 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કયા દેશને પાર્ટનર કન્ટ્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઇટાલી દેશને. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ આ આહાર 2026માં હોસ્પિટાલિટી મેળામાં ઇટાલીને પ્રથમ વખત પાર્ટનર કન્ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારતભરમાં કુલ કેટલા જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે? તો જવાબ આવશે કુલ 18,646 જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના હેઠળ લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડવા માટે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં કુલ 18,646 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ભારતમાં એક જ નાણાકીય વર્ષમાં 50 મિલિયન ટન આયર્ન ઓર એટલે કે લોખંડની કાચી ધાતુનું ઉત્પાદન કરનાર પ્રથમ માઇનિંગ કંપની કઈ બની છે? તો એ બની ગઈ છે એનએમડીસી લિમિટેડ. ભારતની સૌથી મોટી આયર્ન ઓર ઉત્પાદન કંપની એનએમડીસીએ નાણાકીય વર્ષ 2025-26માં 50 મિલિયન ટન ઉત્પાદનનો ઐતિહાસિક આંકડો પાર કરીને દેશની પ્રથમ માઇનિંગ કંપની તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે. આહાર 2026 પ્રદર્શન ક્યાં યોજાયું હતું? તો તે નવી દિલ્હીમાં યોજાયું હતું. આહાર પ્રદર્શનની 40મી આવૃત્તિ 10થી 14 માર્ચ 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના હેઠળ કઈ પ્રકારની દવાઓ પૂરી પાડવામાં આવે છે? તો જવાબ આવશે જેનરિક દવાઓ પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને બજાર ભાવ કરતાં ઘણી ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. એનએમડીસી લિમિટેડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઈસવીસન 1958માં કરવામાં આવી હતી. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એનએમડીસીનું પૂરું નામ થાય છે. તેની સ્થાપના 1958માં કરવામાં આવી હતી, જે આજે ભારતની સૌથી મોટી લોખંડની કાચી ધાતુ ઉત્પાદક કંપની છે. શિક્ષણ મંત્રાલય અને આઈઆઈટી કાનપુર દ્વારા વિકસિત સાથી એપનું નામ શું છે? એટલે કે પૂરું નામ પૂછેલું છે સાથી એપનું. જવાબ આવશે સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ. સાથી એપ એક મફત ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે જે જી, નીટ અને ક્યુટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંસાધનો છે તે પૂરા પાડે છે. એનએચએઆઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 1 એપ્રિલ 2026થી ખાનગી બિન વ્યાવસાયિક વાહનો માટે ફાસ્ટેગ વાર્ષિક પાસની ફી કેટલી કરવામાં આવી છે? વાર્ષિક પાસ છે તેની ફી 3,075 કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વાર્ષિક પાસની ફીમાં નજીવો વધારો કરીને તેને 3,000થી વધારીને 3,075 કરી છે. તો ખાસ યાદ રાખજો, પહેલાં કેટલી હતી વાર્ષિક પાસ? 3,000 હતો, હવે 3,075 છે. માર્ક ઝુકરબર્ગનો રેકોર્ડ તોડીને 22 વર્ષની વયે વિશ્વના સૌથી યુવા અબજોપતિઓની યાદીમાં કોણ જોડાયું છે? તો જવાબ આવશે સૂર્યા મીઢા. આ છે સૂર્યા મીઢા, ફક્ત 22 વર્ષની ઉંમરનો આ વ્યક્તિ છે. 22 વર્ષીય સૂર્યા મીઢાએ એઆઈ આધારિત રિક્રુટમેન્ટ પ્લેટફોર્મ મેરકોડના સહસ્થાપક છે અને 2.2 બિલિયનની નેટવર્થ સાથે ફોર્બ્સની યાદીમાં સ્થાન પામ્યા છે. રાજ્યના પોલીસ મહાનિદેશક એટલે કે ડીજીપીની નિમણૂક પ્રક્રિયામાં સુધારો કરવા માટે કયો સીમાચિહ્નરૂપ ચુકાદો જવાબદાર છે? તો એ છે પ્રકાશસિંહ વિરુદ્ધ ભારત સંઘ.
આ કેસ દ્વારા પોલીસ નેતૃત્વમાં પારદર્શિતા અને સ્વતંત્રતા લાવવા માટેની માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે, જેમાં હવે યુપીએસસીની ભૂમિકા વધુ કડક બનાવવામાં આવી છે. તાજેતરમાં કયા તમિલ કવિ અને ગીતકારને 2025નો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે તમિલ ભાષા માટે? તો જવાબ આવશે વેરામુથુ. અહીં તમે ફોટોમાં જોઈ શકો. તમિલ સાહિત્ય અને સિનેમામાં તેમના દાયકાઓ લાંબા યોગદાન બદલ વેરામુથુને ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે તે આપવામાં આવ્યું છે. ઓસ્કર 2026માં ફિલ્મ સિનર માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? ઓસ્કર એવોર્ડ છે તેનું બીજું નામ એકેડેમિક એવોર્ડ છે, એ પણ યાદ રાખજો. ને આ 98મી આવૃત્તિ હતી. એના વિશે આપણે આખો અલગથી વિડીયો પણ બનાવેલો છે. જવાબ આવશે માઇકલ બી જોર્ડન. અહીં ફોટોમાં જોઈ શકો. માઇકલ બી જોર્ડને ફિલ્મ સિનર માટે તેમનો પ્રથમ ઓસ્કાર જીત્યો છે. આ ફિલ્મને ઓસ્કારના ઇતિહાસમાં સૌથી વધુ 16 નોમિનેશન છે તે મળ્યા હતા. ગુજરાતના કયા સ્થળે રાજ્યના પ્રથમ ખાનગી સાઉન્ડિંગ રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? જવાબ આવશે ધોલેરા ખાતે. 15 માર્ચ 2026ના રોજ ધોલેરા નજીક બાવળિયારી ગામે ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન કંપની દ્વારા ગુજરાતના પ્રથમ ખાનગી રોકેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2026માં ભારત કુલ કેટલા મેડલ સાથે ટોચ પર રહ્યું છે? તો જવાબ આવશે 208. નવી દિલ્હીમાં આયોજિત આ સ્પર્ધામાં ભારતે 75 ગોલ્ડ સહિત કુલ 208 મેડલ જીતીને રશિયા અને અન્ય દેશોને પાછળ છોડી દીધા છે અને ટોચ પર રહ્યું છે. બીસીસીઆઈ નમન એવોર્ડ્સ 2026માં પોલી ઉમરીગર એવોર્ડ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પુરુષનો એવોર્ડ કોને મળ્યો છે? તો તે શુભમન ગિલને મળ્યો છે. શુભમન ગિલે બીજી વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે, જ્યારે સ્મૃતિ મંધાનાએ 5મી વખત મહિલા શ્રેણીમાં આ એવોર્ડ છે તે જીત્યો છે. તમે અહીં જોઈ શકો, આ સ્મૃતિ મંધાના છે. તેઓને બેસ્ટ ઇન્ટરનેશનલ વુમન ક્રિકેટરનો એવોર્ડ મળ્યો છે. શુભમન ગિલ છે તેને પોલી ઉમરીગર એવોર્ડ મળ્યો છે. એ સિવાય રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિથાલી રાજ ત્રણે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. ભારતમાં દર વર્ષે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ શા માટે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય રસીકરણ દિવસ. જવાબ આવશે 1995માં આ દિવસે પલ્સ પોલિયો કાર્યક્રમ શરૂ થયો હતો તેની યાદમાં. 16 માર્ચ 1995ના રોજ ભારતમાં ઓરલ પોલિયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ દિવસ રસીકરણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા 17 માર્ચ 2026ના રોજ કઈ નવી સેવા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે 24 સ્પીડ પોસ્ટ. ઓપ્શન બી. ટપાલ વિભાગે તાકીદના પાર્સલ અને દસ્તાવેજો માટે ગેરંટીડ નેક્સ્ટ ડે ડિલિવરી એટલે કે બીજા જ દિવસે ડિલિવરી પૂરી પાડવા માટે આ સેવા શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં તે દિલ્હી, મુંબઈ સહિત 6 મુખ્ય શહેરોમાં કાર્યરત થશે. ફેબ્રુઆરી 2026ના પીરિયડિક લેબર ફોર્સ સર્વે મુજબ ભારતનો બેરોજગારી દર કેટલો નોંધાયો છે? ભારતનો બેરોજગારી દર જવાબ આવશે 4.9% નોંધાયો છે. જાન્યુઆરી 2026માં બેરોજગારી દર 5% હતો, જે ફેબ્રુઆરીમાં ઘટીને 4.9% થયો છે. ખાસ કરીને મહિલા બેરોજગારી દરમાં 5.6% ઘટીને 5.1% સુધીનો સુધારો છે તે જોવા મળ્યો છે. વિશ્વ બેંક અને ભારત સરકારે કયા રાજ્યમાં હવાની ગુણવત્તા સુધારવા માટે 299.66 મિલિયનના પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ.
ઉત્તર પ્રદેશ ક્લીન એર મેનેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ ટ્રાન્સપોર્ટ, ખેતી અને ઉદ્યોગોમાંથી થતા ઉત્સર્જનને ઘટાડવા અને 200 નવા એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનો સ્થાપવાનું લક્ષ્ય છે. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ક્યાં આવેલો છે, જેનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? જવાબ આવશે શ્રીનગર ખાતે. શ્રીનગરના જબરવાન પર્વતમાળાની તળેટીમાં આવેલો ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન એશિયાનો સૌથી મોટો બગીચો છે. તેમાં નેધરલેન્ડથી આયાત કરાયેલા સહિત 1.8 મિલિયનથી વધુ ટ્યુલિપ્સ છે. ગુજરાતમાં પશુધનને સુરક્ષિત કરવા માટે કયા રોગ વિરુદ્ધ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ FMD. નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ 1 માર્ચથી 15 એપ્રિલ 2026 દરમિયાન ગાય, ભેંસ, ઘેટાં અને બકરા માટે રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. ઓડિશાનું કયું ગામ રાજ્યનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે કુસુનપુર. ઓડિશા રાજ્યનું પ્રથમ સ્માર્ટ વિલેજ કુસુનપુર. CSIRના સહયોગથી કુસુનપુરને ટકાઉ અને આત્મનિર્ભર ગ્રામીણ મોડેલ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં રિન્યુએબલ એનર્જી અને સ્વચ્છ પીવાના પાણી પર ધ્યાન અપાશે. ભારત કયા દેશ સાથે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે PTA માટે વાટાઘાટો શરૂ કરી રહ્યું છે? જવાબ આવશે ફિલિપાઇન્સ સાથે. ભારત ફિલિપાઇન્સ સાથે PTA અને માલદીવ સાથે FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે, જેથી આયાત જકાતમાં ઘટાડો કરી શકાય. ફેબ્રુઆરી 2026માં ભારતનો જથ્થાબંધ ફુગાવો વધીને કેટલો થયો છે? તો તે વધીને 2.13% થયો છે. ખોરાક અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરીમાં 2.13% નોંધાયો છે, જે સતત ચોથા મહિને વધારો દર્શાવે છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025ના વિજેતાઓને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે? તો જવાબ આવશે 1 લાખ રોકડ રકમ છે તે આપવામાં આવશે. 24 ભારતીય ભાષાઓના શ્રેષ્ઠ સાહિત્યિક કાર્યો માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. દરેક વિજેતાને 1 લાખ રોકડ, શાલ અને સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવે છે. વર્લ્ડ સોશિયલ વર્ક ડે 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો જવાબ આવશે કો બિલ્ડિંગ હોપ એન્ડ હાર્મની. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, કો બિલ્ડિંગ હોપ એન્ડ હાર્મની. માર્ચના ત્રીજા મંગળવારે આ દિવસ ઉજવાય છે. માર્ચ મહિનાના ત્રીજા મંગળવારે યાદ રાખજો. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બન્યું છે. હાલમાં ભારતમાં કેટલા કિલોમીટર મેટ્રો લાઇન કાર્યરત છે? તો જવાબ આવશે 1143 કિલોમીટર મેટ્રો લાઇન છે તે કાર્યરત છે. વિશ્વમાં ચાઇના અને US એટલે કે અમેરિકા પછી ભારત ત્રીજા નંબરે છે. ભારત 1143 કિમીથી વધુ કાર્યરત લાઇન સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બની ગયું છે. આ ઉપરાંત લગભગ 936 કિલોમીટર મેટ્રો લાઇન હજુ નિર્માણાધીન છે. વિશ્વના નાળિયેર ઉત્પાદનમાં 30%થી વધુ હિસ્સા સાથે કયો દેશ પ્રથમ ક્રમે છે? તો તે ભારત દેશ છે તે પ્રથમ ક્રમે છે. વિશ્વમાં 30%થી વધુ હિસ્સો ભારત ધરાવે છે. ભારત વિશ્વનો સૌથી મોટો નાળિયેર ઉત્પાદક દેશ છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં 30%થી વધુ યોગદાન આપે છે અને વાર્ષિક આશરે 21,373 મિલિયન નટ્સનું ઉત્પાદન કરે છે. ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? BTF ભારત ટ્રાઇબ ફેસ્ટ. જવાબ આવશે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. 18 માર્ચથી 30 માર્ચ 2026 દરમિયાન નવી દિલ્હીના
સુંદર નર્સરી ખાતે આ મહોત્સવ યોજાશે, જે આદિવાસી સંસ્કૃતિ, કલા અને સાહસિકતાની ઉજવણી છે. ભારતની 2.12 લાખ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાંથી કેટલી સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડાયરેક્ટર છે? તો જવાબ આવશે 1 લાખથી વધુ. ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકતા વધી રહી છે. કુલ 2.12 લાખ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાંથી 1 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર કે પાર્ટનર છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ દત્તક લેનારી માતાઓ માટે મેટર્નિટી લીવ પ્રસૂતિ રજાની મર્યાદા શું છે? તો જવાબ આવશે બાળકની ઉંમર ગમે તે હોય 12 અઠવાડિયાની રજા મળશે. જો કોઈ માતા છે તે પુત્ર અથવા પુત્રીને દત્તક લે છે તો તેને કેટલી રજા આપવામાં આવશે? 12 અઠવાડિયાની રજા ફરજિયાત આપવી રહેશે. સુપ્રીમ કોર્ટે દત્તક લેનારી માતાઓ માટે બાળકની ઉંમર મર્યાદાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી છે. હવે તમામ દત્તક લેનારી માતાઓ 12 અઠવાડિયાની પ્રસૂતિ રજા માટે હકદાર છે. ગુજરાત સરકારને તાજેતરમાં કઈ સમિતિ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે? જવાબ આવશે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ સમિતિ દ્વારા ગુજરાત સરકારને યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની સમિતિએ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીના અમલીકરણ માટેનો અંતિમ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે. પંજાબ વિધાનસભાએ કયા સ્થળે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી સ્થાપવા માટેનું બિલ પસાર કર્યું છે? જવાબ આવશે શ્રી આનંદપુર સાહિબ. પંજાબ સરકારે શ્રી આનંદપુર સાહિબ ખાતે શ્રી ગુરુ તેગ બહાદુર વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી સ્થાપવાનું બિલ પસાર કર્યું છે, જે સંરક્ષણ, એરોસ્પેસ અને સાયબર સુરક્ષા જેવા અદ્યતન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026 મુજબ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? તો તે છે એલોન મસ્ક. તમે અહીં જોઈ શકો એલોન મસ્ક. એલોન મસ્ક 792 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મુકેશ અંબાણી 109 બિલિયન સાથે એશિયામાં ટોચ પર છે. એશિયાના સૌથી ધનિક પૂછે તો મુકેશ અંબાણી, વિશ્વના સૌથી પૂછે તો એલોન મસ્ક. સી ડ્રેગન 2026 નૌકાદળ કવાયત કયા દેશના નેતૃત્વમાં યોજાઈ રહી છે? તો તે અમેરિકાના નેતૃત્વમાં યોજાઈ રહી છે. અમેરિકાના નેતૃત્વમાં ગુઆમ નજીક આ બહુરાષ્ટ્રીય કવાયત યોજાઈ રહી છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ન્યૂઝીલેન્ડ ભાગ લઈ રહ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એન્ટી સબમરીન વોરફેર છે. ભારતમાં દર વર્ષે 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી ડે શા માટે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 1802માં કોલકાતાના કોસીપોર ખાતે ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરીમાં ઉત્પાદન શરૂ થયું હતું તેની યાદમાં. આ દિવસ ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાના વારસાને સન્માનવા માટે ઉજવવામાં આવે છે. કેન્દ્રીય કેબિનેટે 2026થી 2031 માટે મંજૂર કરેલી સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ અંતર્ગત કેટલા મેગાવોટ સ્વચ્છ ઉર્જા વિકસાવવાનું લક્ષ્ય છે? જવાબ આવશે 1500 મેગાવોટ. આ યોજના માટે રૂપિયા 2584.6 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર પૂર્વ અને પહાડી વિસ્તારોમાં 1 થી 25 મેગાવોટના નાના હાઇડ્રો પ્રોજેક્ટ દ્વારા ટકાઉ ઉર્જા પેદા કરવાનો છે. આદિવાસી હસ્તકલાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કઈ નવી પ્રીમિયમ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે? જવાબ આવશે રીસા ટાઇમલેસ ટ્રાઇબલ. ઓપ્શન બી. આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા 18 માર્ચ 2026ના રોજ રીસા બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. તે
એરી અને મુગા સિલ્ક, પશ્મિના અને આદિવાસી એમ્બ્રોઇડરી જેવી કલાઓને વૈશ્વિક ફેશન સાથે જોડશે. ભૂમિકા શ્રેષ્ઠા કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બનીને ઇતિહાસ રચ્યો છે? ભૂમિકા શ્રેષ્ઠા ટ્રાન્સજેન્ડર છે અને મહિલા સાંસદ બન્યા છે. કયા દેશમાં? નેપાળ દેશમાં. ભૂમિકા શ્રેષ્ઠા 16 માર્ચ 2026ના રોજ નેપાળના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બન્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ સતત 9મા વર્ષે કયો દેશ વિશ્વનો સૌથી ખુશ દેશ રહ્યો છે? તો એ છે ફિનલેન્ડ. 2026ના અહેવાલમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 116મા ક્રમે રહ્યું છે. તાજેતરમાં HDFC બેંકના અધ્યક્ષ પદેથી કોણે રાજીનામું આપ્યું છે? જવાબ આવશે અતાનુ ચક્રવર્તી. આ છે અતાનુ ચક્રવર્તી. અતાનુ ચક્રવર્તીએ મૂલ્યો અને નૈતિકતા બાબતે મતભેદોના કારણે રાજીનામું આપ્યું છે. તેમના સ્થાને કેકી મિસ્ત્રીને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સાયબર સુરક્ષામાં નવીનતા માટે RBIએ કયો વૈશ્વિક એવોર્ડ મળ્યો છે? RBIને ઇનિશિયેટિવ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પૂરું નામ થાય છે. RBIએ બેંકો માટે સુરક્ષિત અને વિશિષ્ટ .bank.in ડોમેન લોન્ચ કરવા બદલ આ એવોર્ડ છે તે જીત્યો છે. ભારત આવું ફરજિયાત ડોમેન લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. વિલિયમ ડાલરિમ્પલને તેમના કયા પુસ્તક માટે માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ 2026 મળ્યું છે? જવાબ આવશે ધ ગોલ્ડન રોડ માટે મળ્યું છે. તમે અહીં જોઈ શકો, આ છે પુસ્તક ધ ગોલ્ડન રોડ અને આ છે વિલિયમ ડાલરિમ્પલ. આ પુસ્તક પ્રાચીન ભારતે વિશ્વને કેવી રીતે બદલ્યું તે વિશે વાત કરે છે. આ પુરસ્કાર નિમન ફાઉન્ડેશન અને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા છે તે આપવામાં આવે છે. ભારતીય નૌકાદળે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો તેઓએ IOS સાગર 2026 શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત 16 દેશોના સૈનિકો ભારતીય નૌકાદળના જહાજો પર સંયુક્ત તાલીમ લેશે, જે સમુદ્રી સુરક્ષા અને સંકલન મજબૂત કરશે. ફ્લોટિંગ લીડર બાય સિસ્ટમનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? મટ્ટમ, તમિલનાડુમાં કરવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા વિકસિત આ સિસ્ટમ સમુદ્રની સપાટીથી 300 મીટર ઉપર પવનની સચોટ માહિતી આપે છે, જે ઓફશોર વિન્ડ એનર્જી માટે ઉપયોગી છે. યુગાડી તહેવાર મુખ્યત્વે કયા રાજ્યોમાં તેલુગુ નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? ઉગાડી તહેવાર જવાબ આવશે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. ઉગાડી 19 માર્ચ 2026ના રોજ ઉજવાયો છે. આ તહેવાર પર યુગાડી પચાડી બનાવવામાં આવે છે, જે જીવનના 6 વિવિધ ભાગોનું પ્રતીક છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી વચ્ચે નિકાસકારોને મદદ કરવા માટે ભારત સરકારે કઈ યોજના મંજૂર કરી છે? તો તેઓએ રિલીફ સ્કીમ છે તે લાગુ કરી છે. તેનું પૂરું નામ પણ અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. સ્ટેટ ઓફ હોર્મુઝમાં તણાવને કારણે વધી રહેલા નૂર અને વીમા ખર્ચને પહોંચી વળવા આ યોજના શરૂ કરાઈ છે. તે નિકાસકારોને 100% સુધીનું જોખમ કવરેજ છે તે પૂરું પાડે છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા GSIએ તાજેતરમાં કયા કિલ્લાને નેશનલ જીઓ હેરિટેજ સાઇટ જાહેર કરી છે? જવાબ આવશે કાલિંજર કિલ્લો. તમે ફોટોમાં પણ જોઈ શકો. ઉત્તર પ્રદેશના બાંદામાં આવેલી કાલિંજર કિલ્લાની ટેકરીને તેની દુર્લભ ભૂસ્તરીય વિશેષતાઓ માટે
આ માન્યતા મળી છે. અહીં 2.5 અબજ વર્ષ જૂના ગ્રેનાઇટ ખડકો જોવા મળે છે. મહિલા ખેડૂતોને સશક્ત બનાવવા અને પાક વીમા વિશે જાગૃતિ લાવવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે કૃષિ સખી પહેલ શરૂ કરવામાં આવી છે. એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયાએ 2026માં આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષને અનુરૂપ આ પહેલ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. વર્ષ 2024-25માં ગુજરાત અને મહારાષ્ટ્રને પાછળ છોડીને ભારતનું ટોચનું કાપડ નિકાસકાર રાજ્ય કયું બન્યું છે? જવાબ આવશે તમિલનાડુ બની ગયું છે. તમિલનાડુએ 7,997.17 મિલિયનની નિકાસ સાથે ભારતની કુલ કાપડ નિકાસમાં 21.84% હિસ્સો નોંધાવ્યો છે અને ગુજરાતને પાછળ છોડી દીધું છે. હુરુન ગ્લોબલ લિસ્ટ 2026 મુજબ વિશ્વમાં રેકોર્ડ બ્રેક 150 સ્વનિર્મિત મહિલા અબજોપતિઓમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો ચીન દેશ પ્રથમ ક્રમે છે. ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે અમેરિકા 40 સાથે બીજા ક્રમે છે. વિપ્રોએ ગ્લોબલ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ ગ્રાહકો માટે કયા સ્થળે નવું AI હબ લોન્ચ કર્યું છે? ગિફ્ટ સિટી ગુજરાત ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે શરૂ થયેલું આ હબ ડિજિટલ બેન્કિંગ અને રિસ્ક મેનેજમેન્ટમાં AIના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચીન ખાતે ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાલમાં જ નિમણૂક થઈ છે વિક્રમ દોરાયસ્વામી. 1992 બેચના IFS અધિકારી વિક્રમ દોરાયસ્વામી ચીનમાં ભારતના નવા રાજદૂત બન્યા છે. તેઓ અગાઉ યુકેમાં હાઈ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને કયા દેશે પ્રતિષ્ઠિત નાઇટહુડ સન્માનથી નવાજ્યા છે? નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો. જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ UK. કિંગ ચાર્લ્સ ત્રીજા વતી ભારત UK વ્યાપારી સંબંધો મજબૂત કરવા બદલ તેમને આ સન્માન અપાયું છે. બિન બ્રિટિશ નાગરિક હોવાથી તેઓ નામની આગળ સર લગાવી શકશે નહીં. બાકી જેને પણ નાઇટહુડનો ખિતાબ મળ્યો હોય તે પોતાના નામની આગળ સર લગાવી શકે છે. ઓડિશા સરકારની AI પોલિસી 2026 હેઠળ કેટલા કરોડના રોકાણ સાથે સોવરિન AI હબ સ્થાપવાની યોજના છે? તો જવાબ આવશે 20,000 કરોડ. ઓપ્શન બી. ઓડિશા સરકારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે આ માર્ગ નકશો રજૂ કર્યો છે, જેમાં 5,000 ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓ પેદા કરવાનું લક્ષ્ય છે. ભારત કયા વર્ષમાં વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું યજમાન બનશે, એટલે કે આયોજન કરશે? 2028માં. ભારત ઇતિહાસમાં પ્રથમ વખત 2028માં ભુવનેશ્વરના કલિંગા ઇન્ડોર એથ્લેટિક્સ સ્ટેડિયમ ખાતે આ વૈશ્વિક સ્પર્ધા યોજાશે. ભારતીય વાયુસેના દ્વારા વાયુશક્તિ 2026 યુદ્ધ અભ્યાસ રાજસ્થાનમાં કયા સ્થળે યોજવામાં આવ્યો હતો? વાયુશક્તિ યુદ્ધ અભ્યાસ 2026. જવાબ આવશે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. તમે ફોટો પણ જોઈ શકો, ફોટા સાથે જોશો જેથી સરળતાથી તમને યાદ પણ રહી જશે. તાજેતરમાં કાર્યરત થયેલ INS અંજદીપ કયા નેવલ પ્રોજેક્ટનો એક ભાગ છે? INS અંજદીપ. જવાબ આવશે SWC પ્રોજેક્ટનો એક ભાગ છે. INS અંજદીપનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે? તો તેનું નિર્માણ છે તે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે GRSE દ્વારા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026 નેશનલ સાયન્સ ડે 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો તેની થીમ છે તે વુમન ઇન સાયન્સ કેટલાઇઝિંગ વિકસિત ભારત રાખવામાં આવી છે.
વુમન ઇન સાયન્સ કેટેલાઇઝિંગ વિકસિત ભારત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની થીમ. કયા ભારતીય વૈજ્ઞાનિકની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે સીવી રમનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. રણજી ટ્રોફી 2025-26ની સિઝનમાં કઈ ટીમે પોતાનું પ્રથમ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીરે પ્રથમ વખત છે તે રણજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચી દીધો છે. જમ્મુ અને કાશ્મીરની ટીમે રણજી ટ્રોફી 2025-26ની ફાઇનલમાં કઈ ટીમને હરાવી છે? તો જવાબ આવશે કર્ણાટકને હરાવીને જીત્યા છે જમ્મુ કાશ્મીર. ફેબ્રુઆરી 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે કયા નવા ભાગીદારી માળખા પર સહમતિ બની છે? જવાબ આવશે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર પીસ, ઇનોવેશન એન્ડ પ્રોસ્પેરિટી. સીવી રમનને કયા વર્ષમાં ભૌતિક વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો તેઓને ભારત રત્ન પણ મળેલો છે અને 1930માં તેઓને ભૌતિક વિજ્ઞાન માટે એટલે કે ફિઝિક્સ માટે નોબેલ પુરસ્કાર પણ મળેલો છે. રણજી ટ્રોફી 2025-26માં વિજેતા બનેલી જમ્મુ અને કાશ્મીર ટીમની કેપ્ટનશીપ કોણે કરી હતી? કેપ્ટન કોણ હતા? તો પારસ ડોગરા તેમના કેપ્ટન હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કયા સ્થળે માઇક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવશે સાણંદ ખાતે કર્યું છે. ભારત સરકારે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ 28 ફેબ્રુઆરી 2026ના રોજ કયા દેશમાંથી 9 ચિત્તાઓનું કુનો નેશનલ પાર્કમાં સ્વાગત કર્યું છે? નવા 9 ચિત્તાઓ છે તે ઉમેરવામાં આવ્યા. ક્યાંથી લાવવામાં આવ્યા? તો જવાબ આવશે બોત્સવાના દેશમાંથી લાવવામાં આવ્યા, જે આફ્રિકાનો એક દેશ છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એસટીઆઈ પોલિસી 2026-2031 અંતર્ગત કેટલા રૂપિયાના ઇનોવેશન ફંડની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 1000 કરોડ રૂપિયાના ઇનોવેશન ફંડની જોગવાઈ છે તે એસટીઆઈ પોલિસી 2026-2031 અંતર્ગત કરવામાં આવી છે. કયા શહેરે 1 કલાકમાં 2,51,446 રોપા વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? ફક્ત એક જ કલાકમાં? તો જવાબ આવશે વારાણસીમાં આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિકલાંગ કલ્યાણ યોજનાઓ માટે કયું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દિવ્યાંગ સહાયક પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? મહારાષ્ટ્ર સરકાર દ્વારા. તમે અહીં ફોટોમાં જોઈ શકો દેવેન્દ્ર ફડણવીસ છે, જે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી છે. ફેબ્રુઆરી 2026માં ભારતનું કુલ જીએસટી કલેક્શન કેટલા લાખ કરોડ રૂપિયા નોંધાયું છે? તો જવાબ આવશે 1.83 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. 1 માર્ચ 2026થી ગેલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? ગેલના નવા સીએમડી અને ચેરમેન દીપક ગુપ્તા બન્યા છે. આ છે દીપક ગુપ્તા. એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એએસક્યુ એવોર્ડ્સમાં સતત બીજા વર્ષે કયા એરપોર્ટને બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ ગ્લોબલીનો એવોર્ડ મળ્યો છે? જવાબ આવશે મંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ. કયા રાજ્યે ઈચ્છામતી અને જલાંગી નદીના બેસિન માસ્ટર પ્લાન માટે GIZ સાથે કરાર કર્યા છે? જવાબ આવશે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં આ બંને નદીઓ આવેલી છે, ઈચ્છામતી અને જલાંગી નદી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર એલિસા હેલી કયા દેશની ખેલાડી છે? એલિસા હેલીએ નિવૃત્તિ જાહેર કરી છે અને તે ઓસ્ટ્રેલિયા દેશની ખેલાડી છે.
સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન એ 2 માર્ચ 2026ના રોજ પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? CWC નો સ્થાપના દિવસ. જવાબ આવશે 70મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી BEE ના 25મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી છે? તો તેઓએ બી સ્ટાર લેબલ એપ છે તે લોન્ચ કરી છે. માર્ચ 2026માં ઇન્ડિયન બાયસન ફેસ્ટ ગોર ઉત્સવની બીજી આવૃત્તિનું આયોજન કયા વન્યજીવ અભયારણ્યમાં કરવામાં આવશે? તો જવાબ આવશે દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં. હરિયાણા સરકારે વર્ષ 2026-27 માટે કેટલા કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે? હરિયાણાએ 2.23 લાખ કરોડનું બજેટ છે તે રજૂ કર્યું છે. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ દ્વારા માનવ વન્યજીવ સંઘર્ષને ઉકેલવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે? જવાબ આવશે પ્રોજેક્ટ હનુમાન લોન્ચ કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો પવન કલ્યાણ દ્વારા, જે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી છે. તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા તરીકે નિયુક્ત થનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બન્યા છે? કાશ્મીરના પ્રથમ મહિલા કે જેઓ શ્રીનગર સેન્ટ્રલ જેલના અધ્યક્ષ એટલે કે વડા બન્યા હોય તો એ છે સબા શોલ. સબા શોલ નામ યાદ રાખજો. વર્ષ 2026માં વિશ્વભરમાં સૌથી વધુ મુલાકાત લેવામાં આવતી વેબસાઇટ્સમાં પ્રથમ ક્રમે કઈ વેબસાઇટ છે? તો પ્રથમ ક્રમે છે તે ગૂગલ રહી છે. તમે અહીં જોઈ શકો ગૂગલ 94.8 બિલિયન વ્યુઅર્સ છે તેના. બીજા નંબરે યુટ્યુબ રહી છે, ત્રીજા નંબરે ફેસબુક છે અને ચોથા નંબરે ઇન્સ્ટાગ્રામ છે. તમિલનાડુનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તમિલનાડુનું પ્રથમ છે ડાર્ક સ્કાય પાર્ક. જવાબ આવશે કોલી હિલ્સ ઉપર શરૂ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 નિમિત્તે રક્ષા ખડસે દ્વારા કઈ સ્પોર્ટ્સ લીગની જાહેરાત કરવામાં આવી છે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ હોય છે. જવાબ આવશે અસ્મિતા વુમન્સ સ્પોર્ટ્સ લીગની જાહેરાત છે તે કરવામાં આવી છે. દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો તે 3 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એસ્મોલિયન મ્યુઝિયમે 16મી સદીની કયા સંતની મૂર્તિ ભારતને પરત કરી છે? અહીં તમે મૂર્તિ જોઈ શકો. જવાબ આવશે સંત થિરુમંકાઈ આલ્વારની મૂર્તિ છે તે ભારતને પરત કરી છે. ક્યારની છે? 16મી સદીની છે. વર્ષ 2026માં યોજાનાર રાયસીના ડાયલોગની થીમ શું રાખવામાં આવી છે? રાયસીના ડાયલોગની થીમ સંસ્કાર, એસર્શન, એકોમોડેશન, એડવાન્સમેન્ટ. વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026 મુજબ કયો દેશ અમેરિકાને પાછળ છોડીને બાળપણના મેદસ્વીપણામાં વિશ્વમાં બીજા ક્રમે છે? અમેરિકાને પાછળ છોડી દીધું અને બીજા ક્રમે કોણ આવી ગયું છે? ભારત આવી ગયું છે. કયા દેશે તાજેતરમાં વોટર ક્રિમેશન અલ્કલાઇન હાઇડ્રોલિસિસ ને કારણે કાયદેસરની માન્યતા આપી છે? આ શું છે સમજી લઈએ. વોટર ક્રિમેશન છે એટલે કે પાણી દ્વારા જે અંતિમ વિધિ છે તે કરવામાં આવે, અંતિમ સંસ્કાર કરવામાં આવે પણ પાણી દ્વારા. જેમ આપણે આગથી સળગાવીને અથવા તો જમીનમાં દાટીને જે અંતિમ વિધિ કરીએ છીએ તે નહીં, પાણી વડે. તો જવાબ આવશે સ્કોટલેન્ડ સરકારે આને મંજૂરી આપી દીધી છે. કઈ રીતે થાય છે આપણે આગળ જોઈશું. હિમચીતા એટલે કે સ્નો લેપર્ડના સંરક્ષણ માટે ભારતીય સેનાએ તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વન વિભાગ સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે લદ્દાખ સાથે MOU કર્યા છે.
સંરક્ષણ મંત્રાલયે ભારતીય કોસ્ટગાર્ડ માટે 6 ALH MK3 હેલિકોપ્ટર ખરીદવા માટે કઈ કંપની સાથે રૂપિયા 2,901 કરોડનો સોદો કર્યો છે? તો જવાબ આવશે HAL, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL સાથે સોદો કર્યો છે. કઈ રમતની ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર એવોર્ડ 2026 માટે નામાંકિત કરવામાં આવી છે? તો એ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર એવોર્ડ 2026 માટે નામાંકિત કરવામાં આવી છે. વિશ્વ મેદસ્વીપણું દિવસ વર્લ્ડ ઓબેસિટી ડે 2026ની થીમ શું છે? તો જવાબ આવશે 8 બિલિયન રીઝન્સ ટુ એક્ટ ઓન ઓબેસિટી. ઓપ્શન બી. ભારતમાં દર વર્ષે 4 માર્ચના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 4 માર્ચ જવાબ આવશે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, નેશનલ સેફ્ટી ડે, 4 માર્ચ. સ્કોટલેન્ડમાં મંજૂર થયેલ વોટર ક્રિમેશન પ્રક્રિયામાં કયા કેમિકલનો ઉપયોગ કરીને શરીરના મૃદુ પેશીઓને ઓગાળવામાં આવે છે? જે આપણે આગળ વાત કરી હતી અંતિમ વિધિની, તે જ છે. તો તેમાં કેમિકલનો ઉપયોગ થાય છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કેટલું હોય? તો ફક્ત 5% છે તે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તે નાખવામાં આવે છે. 95% પાણી હોય છે અને 5% છે તે આ નાખવામાં આવે છે. આ રીતે લાશને રાખવામાં આવે છે અને પાણી તેની ઉપર નાખવામાં આવે છે. ધીરે ધીરે લાશ છે તે પાણીમાં ગળવા લાગે છે અને ફક્ત હાડકાં વધે છે. હાડકાની પણ ભૂકી કરી નાખવામાં આવે છે. તો આ અંતિમ વિધયનો નવો પ્રકાર છે. અમેરિકાના મોન્ટાના રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કયા સ્થળે કરવામાં આવ્યું છે? MK ગાંધી. જવાબ આવશે માઇકફેલ્ડ સેન્ટર યુનિવર્સિટી ઓફ મોન્ટાનામાં કરવામાં આવ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTએ કયા અભયારણ્યની નજીક કોરી એટલે કે પથ્થરની ખાણના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવા નિર્દેશ કર્યો છે? જવાબ આવશે વલ્લનાડુ બ્લેકબક અભયારણ્ય. બિહાર સરકારની 7 નિશ્ચય 3 યોજના હેઠળ પ્રથમ તબક્કામાં કેટલા કોલેજોને સેન્ટર્સ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે 54 કોલેજોને. મહારાષ્ટ્રના જાલનામાં ઉજવાતો કયો ઉત્સવ 138 વર્ષથી પરંપરાગત રીતે ધૂળેટીના દિવસે મનાવવામાં આવે છે? તો એ છે હટ્ટી રિસાલા ઉત્સવ. પૂછવામાં આવે હટ્ટી રિસાલા ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો મહારાષ્ટ્રના જાલનામાં ઉજવાય છે. બિહારના કયા મુખ્યમંત્રીએ રાજ્યસભાની ચૂંટણી લડવા માટે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે? એટલે કે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે? તો એ છે નીતિશ કુમાર, બિહારના મુખ્યમંત્રી. મહારાષ્ટ્ર આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ રાજ્યનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? મહારાષ્ટ્ર રાજ્યનો જવાબ આવશે 7.9%. તાજેતરમાં આસામની કઈ GI ટેગ પ્રાપ્ત પ્રોડક્ટની લંડન ખાતે પ્રથમ વખત નિકાસ કરવામાં આવી? જવાબ આવશે કાર્બી આંગલોંગ આદુ એટલે કે જિંજર. UN વુમનના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં મહિલાઓને પુરુષોની સરખામણીએ કેટલા ટકા કાયદાકીય અધિકારો પ્રાપ્ત છે? તો ફક્ત માત્ર 64% કાયદાકીય અધિકારો મહિલાઓને મળી રહ્યા છે આ રિપોર્ટ મુજબ. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ માર્ચ 2026 મુજબ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે એલોન મસ્ક. તમે અહીં જોઈ શકો પ્રથમ નંબરે એલોન મસ્ક છે, જે ઘણી બધી કંપનીઓના માલિક છે, સ્પેસએક્સ, ટેસ્લા વગેરે. ટ્વિટર પણ તેમનું જ છે, જેને એક્સ નામ કરી દેવામાં આવ્યું છે. બીજા નંબરે લેરી પેજ રહેલા છે, જે ગૂગલના માલિક છે.
જેફ બેઝોસ છે તે ચોથા નંબરે છે, તો એ પણ યાદ રાખજો. માર્ક ઝકરબર્ગ જે ફેસબુકના ઓનર છે તે પાંચમા નંબરે છે. આગળ જોઈએ. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં માત્ર 33 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? બીજા બધા જ રેકોર્ડ છે તે તોડી દીધા છે. ફક્ત 33 બોલમાં 100 રન બનાવ્યા છે ફિન એલને. ન્યુઝીલેન્ડના ખેલાડી છે ફિન એલન. તમે અહીં જોઈ શકો, ફક્ત 33 બોલમાં. અત્યાર સુધી રેકોર્ડ કોના નામે હતો? ક્રિસ ગેલના નામે હતો. 2016માં તેઓએ 47 બોલમાં સદી કરી હતી. હવે એ રેકોર્ડ છે તે ફિન એલનના નામે છે. વસ્તી ગણતરી 2027 માટે પ્રગતિ અને વિકાસ નામના શુભંકર કોણે લોન્ચ કર્યા છે? પ્રગતિ અને વિકાસ જવાબ આવશે અમિત શાહ, આપણા ગૃહમંત્રી છે, તેઓએ લોન્ચ કર્યા છે. આ છે પ્રગતિ અને આ છે વિકાસ. નીતિ આયોગે કયા જિલ્લાઓમાં સ્વાસ્થ્ય અને પોષણના પરિણામો સુધારવા માટે યુનિસેફ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે? યુનિસેફ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે આકાંક્ષી જિલ્લાઓ માટે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદેથી કોણે રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ સીવી આનંદ બોઝે રાજીનામું આપ્યું છે. ભારતની પ્રથમ નદી આધારિત દીવાદાંડી કયા રાજ્યમાં બનાવવામાં આવી છે? જો સમુદ્રમાં છે તે સમુદ્રના કિનારે દીવાદાંડી હોય છે, પરંતુ આ નદીના કિનારે દીવાદાંડી બનાવવામાં આવશે. તો જવાબ આવશે આસામમાં. ગુજરાત યુનિવર્સિટી ખાતે હર સ્ટાર્ટ 5.0 કાર્યક્રમનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો તે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. હર સ્ટાર્ટ 5.0. કઈ નાણાકીય સંસ્થાએ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સ્ફૂર્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે? સ્ફૂર્તિ કાર્યક્રમ છે તે L&T ફાઇનાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કઈ કંપનીએ બેંગલુરુમાં ભારતનું પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન સેન્ટર શરૂ કર્યું છે? તો તે IBM એ કર્યું છે. IBM. વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત રોડ સાયકલિંગ લીગ માં કેટલી ટીમો ભાગ લેશે? આ વિશ્વની પ્રથમ છે. જવાબ આવશે 8 ટીમો ભાગ લેશે. વર્લ્ડ્સ ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી બેઝડ રોડ સાયકલિંગ લીગ. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ કયા શહેરમાં રમાશે? તો તે અમદાવાદ શહેરમાં રમાઈ હતી. બ્રાન્ડ ફાઇનાન્સ બેન્કિંગ 500 યાદી મુજબ સતત 10મા વર્ષે કઈ બેંક વિશ્વની સૌથી મૂલ્યવાન બેન્કિંગ બ્રાન્ડ બની છે? વિશ્વની સૌથી મૂલ્યવાન બેન્કિંગ બની ગઈ છે ICBC. તમે અહીં જોઈ શકો, ICBC ચાઇનાની છે. બીજા નંબરે પણ ચાઇના છે, ત્રીજા નંબરે પણ ચાઇના છે, ચોથા નંબરે પણ ચાઇના છે, પાંચમા નંબરે અમેરિકા છે અને પાછું છઠ્ઠા નંબરે પણ અમેરિકા છે. તો પ્રથમ 4 નંબર છે તે ચાઇના પાસે રહેલા છે. તાજેતરમાં જેમ એ સ્વાયત્ત પહેલના 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સ્વાયત્ત પહેલ. જાહેર ખરીદીમાં સ્ટાર્ટઅપ્સ, મહિલા સાહસિકો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કયા કારણોસર ન્યૂઝ ચેનલોના TRP રેટિંગ 4 અઠવાડિયા માટે સ્થગિત કર્યા છે? માહિતી અને પ્રસારણ મંત્રાલયે છે તે TRP રેટિંગ આપવાનું બંધ કરી દીધું છે 4 અઠવાડિયા માટે. ઇઝરાયલ ઈરાન સંઘર્ષના સનસનાટી ભર્યા રિપોર્ટિંગને રોકવા માટે. નહીતર અફવાઓ અને ખોટી ન્યૂઝ પણ ચલાવવા માંડે છે. હુરુન રીચ લિસ્ટ 2026 મુજબ ભારત કેટલા અબજોપતિઓ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું હબ બન્યું છે? તો જવાબ આવશે 308. 2014માં કેટલા હતા? 70 હતા ફક્ત અબજોપતિઓ. અત્યારે કેટલા થઈ ગયા છે? 2026 સુધીમાં 308 થઈ ગયા છે. અને વિશ્વમાં આપણે હવે
અબજોપતિઓમાં ત્રીજું સ્થાન ધરાવીએ છીએ. કયા રાજ્યે તેના બજેટ 2026-27માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે? 16 વર્ષથી ઓછી ઉંમરના હોય તો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. જવાબ આવશે કર્ણાટક. કર્ણાટકના બજેટમાં મૂકવામાં આવ્યું છે કે 16 વર્ષથી નીચેની ઉંમરના હોય બાળકો તેના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. મહારાષ્ટ્ર બજેટ 2026માં જાહેર કરાયેલ પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર ખેડૂત લોન માફી યોજના હેઠળ કેટલી રકમ સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી છે? 2 લાખ સુધીની લોન છે તે માફ કરવામાં આવશે. તાજેતરની ચૂંટણીઓ પછી નેપાળના નવા વડાપ્રધાન તરીકે કોણ પદભાર સંભાળે તેવી શક્યતા છે? તો જવાબ આવશે બાલેન્દ્ર બાલેન શાહ. બાલેન્દ્ર શાહ છે તે રેપર છે અને એન્જિનિયર પણ રહેલા છે. તેઓ હવે નેપાળના વડાપ્રધાન છે તે બની ગયા છે. હાલમાં તેઓએ શપથ પણ લઈ લીધા છે. ફક્ત 35 વર્ષની ઉંમરે તેઓ નેપાળના વડાપ્રધાન બની ગયા છે, જે સૌથી નાની ઉંમરે વડાપ્રધાન બનેલા છે. મેટલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી બાર્બી ડ્રીમ ટીમ 2026માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે? પોતે જ બાર્બી બની ગયા હોય. જવાબ આવશે સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાનાને તેમાં અહીં જોઈ શકો એડ કરવામાં આવેલા છે. ભારતીય નૌસેના દ્વારા વેસ્ટ એશિયામાં વેપારી જહાજોની સુરક્ષા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ઓપરેશન સંકલ્પ. શેના માટે છે? તો ભારતીય નૌસેના દ્વારા વેસ્ટ એશિયામાં વેપારી જહાજોની સુરક્ષા માટે છે ઓપરેશન સંકલ્પ. ફેબ્રુઆરી 2026ના અંતમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર એટલે કે ફોરેક્સ રિઝર્વ કેટલા કરોડ સ્તરે પહોંચ્યું છે? $728.5 બિલિયન પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર થીમ કઈ છે? તો એ છે રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. માર્ચ 2026માં ડીજીસીએએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઝેવરને એરોડ્રામ લાયસન્સ આપ્યું. આ એરપોર્ટ કઈ આંતરરાષ્ટ્રીય કંપનીની પેટા કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઝુરિક એરપોર્ટ ઇન્ટરનેશનલ એજી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા શરૂ કરાયેલ બ્રેન કોપ્રોસેસર રિસર્ચ પ્રોજેક્ટને કઈ સંસ્થા દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી છે? પ્રતીક્ષા ટ્રસ્ટ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં પુનર્ગઠિત કરેલી પ્રિવિલેજ કમિટી જે વિશેષાધિકાર સમિતિ છે તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? જવાબ આવશે રવિશંકર પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. 18 થી 40 વર્ષના યુવાનોના વ્યાવસાયિક હિતોને જાણવા માટે કયા રાજ્યે એઆઈ આધારિત સક્ષમ કૌશલ્ય સર્વેક્ષણ શરૂ કર્યું છે? તો તે મહારાષ્ટ્ર રાજ્યએ શરૂ કર્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની યોજના જાહેર કરી છે? તો જવાબ આવશે 13 વર્ષ. જો કર્ણાટકનું હોય તો 16 વર્ષ અને આંધ્રપ્રદેશ હોય તો 13 વર્ષ, બંને યાદ રાખજો. આઈઆઈએસસીના મુનશોટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે ન્યુરોલોજીકલ કાર્યોને પુનઃસ્થાપિત કરવા માટે બ્રેન કોપ્રોસેસર વિકસાવવા. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સરકાર વચ્ચેનો કન્સેશન એગ્રીમેન્ટ કેટલા વર્ષ માટે માન્ય છે? તો તે 40 વર્ષ માટે માન્ય છે.
મહારાષ્ટ્રના કયા મંત્રીએ મુંબઈમાં સક્ષમ સ્કિલ સર્વે લોન્ચ કર્યો છે? સક્ષમ સ્કિલ સર્વે જવાબ આવશે આશીષ શેલારે લોન્ચ કર્યો છે. કર્ણાટક સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં મોબાઈલનો વપરાશ ઘટાડી વાંચન ટેવ વધારવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મોબાઈલ બીડી પુસ્તકા હિડી. એનો મતલબ થાય છે મોબાઈલ છોડો પુસ્તક પકડો. મોબાઈલ બીડી પુસ્તકા હિડી યાદ રાખજો, કર્ણાટક સરકાર દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું છે? રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન છે તે દિલ્હીમાં કર્યું છે. ગ્રામીણ શાસનમાં સરપંચ પતિ પ્રથાને રોકવા માટે પંચાયતી રાજ મંત્રાલયે કયું અભિયાન શરૂ કર્યું છે? સરપંચ પતિ એટલે કે મહિલા છે તે સરપંચ હોય છે અને સંચાલન કોણ કરે છે? તો એનો પતિ કરતો હોય છે. તો તેને રોકવા માટે સે નો ટુ પ્રોક્સી સરપંચ છે તે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સે નો ટુ પ્રોક્સી સરપંચ. મહિલા સરપંચ હોય તો મહિલાએ જ બધું સંચાલન કરવાનું રહેશે. કયા રાજ્યે વિદ્યાર્થીઓને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે સાયબર સેફટી પ્રોટોકોલ 2026 રજૂ કર્યો છે? સાયબર સેફટી પ્રોટોકોલ 2026 જવાબ આવશે કેરળ રાજ્યએ. મહારાષ્ટ્રના ડોંબિવલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેટલી મહિલાઓએ એક સાથે લેઝિમ નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 9111 મહિલાઓએ એક સાથે લેઝિમ નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પંજાબ બજેટ 2026-27માં મહિલાઓને દર મહિને કેટલી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે? પંજાબનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને તેમાં 1000 રૂપિયા છે તે આપવાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જો દલિત મહિલાઓ હોય તો તેના માટે 1500 રૂપિયા છે તે આપવામાં આવશે. ભારતે તાજેતરમાં કયા આફ્રિકન દેશને દુષ્કાળને કારણે ખોરાકની અછત દૂર કરવા 1000 ટન ચોખાની માનવતાવાદી સહાય મોકલી છે? 1000 ટન ચોખા મોકલ્યા. જવાબ આવશે માલાવી. આફ્રિકન દેશ છે માલાવી, ત્યાં દુષ્કાળના કારણે ખોરાકની અછત ઊભી થઈ છે અને આપણે ત્યાં 1000 ટન ચોખા મોકલ્યા છે હાલમાં જ. સિપરીના અહેવાલ મુજબ 2021થી 2025 દરમિયાન વિશ્વમાં શસ્ત્રોની આયાતમાં ભારત કયા ક્રમે છે? તો ભારત છે તે બીજા ક્રમે છે. યુક્રેન પહેલા ક્રમે છે, બીજા ક્રમે ભારત છે, ત્રીજા ક્રમે સાઉદી અરેબિયા, ચોથાએ કતર અને પાંચમાએ પાકિસ્તાન છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIએ મહિલા સશક્તિકરણ માટે કેટલા મિલિયન ડોલરની સોશિયલ લોન સુવિધા શરૂ કરી છે? જવાબ આવશે 500 મિલિયન US ડોલરની સોશિયલ લોન સુવિધા છે તે શરૂ કરી છે. ભારત અને સેશેલ્સ વચ્ચે યોજાતી દ્વિવાર્ષિક સૈન્ય કવાયત લિમિટીએ 2026ની આ કેટલામી આવૃત્તિ છે? એક્સરસાઇઝ લિમિટીએ જવાબ આવશે 11મી આવૃત્તિ છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવીને ટાઇટલ જીત્યું છે? હાલમાં જ આપણે ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યા છીએ 8 માર્ચના રોજ. જવાબ આવશે ન્યુઝીલેન્ડને હરાવીને જીત્યા છીએ. 96 રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. તેના વિશે થોડી માહિતી જોઈએ તો T20 વર્લ્ડ કપ 2026 T20 વર્લ્ડ કપના વિજેતા કોણ છે? ભારત છે. રનર્સઅપ અથવા તો ઉપવિજેતા કોણ છે? ન્યુઝીલેન્ડ. ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાઈ હતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ રહ્યું? સંજુ સેમસંગ રહ્યા. યજમાન દેશ કોણ હતા? તો બે દેશ સંયુક્ત રીતે યજમાન હતા, ભારત અને શ્રીલંકા. સૌથી વધુ T20 વર્લ્ડ કપ જીતનાર કોણ છે? ભારત છે. ટોટલ 3 વખત આપણે છે તે T20 વર્લ્ડ કપ જીત્યા છે. 10 વખત યોજાયો છે, એમાંથી 3 વખત આપણે જીતેલા છે. સૌથી વધુ વિકેટ છે તે બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ લીધેલી છે, બંને 14 વિકેટ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ યાદ રાખજો સંજુ સેમસન. અને
ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ રહ્યું હતું? તો જસપ્રીત બુમરાહ રહ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા જ્વાલાએ 5 બચ્ચાને જન્મ આપ્યા બાદ ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો કુલ 53 ચિત્તાઓ છે તે થઈ ગયા છે. હાલમાં જ જ્વાલા નામની ચિત્તા છે તેણે 5 બચ્ચાઓને જન્મ આપ્યો છે. ભારત સરકારે વર્ષ 2027 સુધીમાં આંતરપ્રાદેશિક પાવર ટ્રાન્સમિશન ક્ષમતા વધારીને કેટલા ગીગાવોટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? જવાબ આવશે 143 ગીગાવોટ કરવાનું લક્ષ્ય રાખેલું છે. ભારતીય રેલવે દ્વારા મહિલા કર્મચારીઓની સુરક્ષા માટે માર્ચ 2026માં કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે શાઇન એપ લોન્ચ કરવામાં આવી છે. ભારતીય રેલવે દ્વારા થઈ છે, યાદ રાખજો. શેના માટે? તો મહિલા કર્મચારીઓની સુરક્ષા માટે. તાજેતરમાં એનસીબીએ ટીમ કલ્કી નામના જે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે તે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું હતું? ટીમ કલ્કી નેટવર્ક. જવાબ આવશે ડ્રગ નેટવર્ક હતું જેનો હાલમાં જ પર્દાફાશ કરવામાં આવ્યો છે. નેશનલ ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો તે નાબાર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નાબાર્ડનું પૂરું નામ શું થશે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડનો લોગો પણ તમે અહીં જોઈ શકો. પ્રોજેક્ટ ગંગા હેઠળ કયા રાજ્યના 20 લાખ ગ્રામીણ ઘરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની યોજના છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. પ્રોજેક્ટ ગંગા શેના આધારિત છે? તો 20 લાખ ગ્રામીણ ઘરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની આ યોજના છે, યાદ રાખજો. મિઝોરમ વિધાનસભાએ બંધારણની કઈ અનુસૂચિમાં મિઝો ભાષાનો સમાવેશ કરવા માટે ઠરાવ પસાર કર્યો છે? તો જવાબ આવશે બંધારણની 8મી અનુસૂચિમાં. 8મી અનુસૂચિમાં ટોટલ 22 ભાષાઓનો સમાવેશ ઓલરેડી થયેલો છે અને હવે 23મી ભાષા માટે એટલે કે મિઝો ભાષા માટે છે તે મિઝોરમ વિધાનસભાએ ઠરાવ છે તે પસાર કર્યો છે. વિશ્વના તેલ પુરવઠા માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું ખારગ આઇલેન્ડ કયા દેશમાં આવેલું છે? ખારગ આઇલેન્ડ છે તે ઈરાન દેશમાં આવેલું છે. ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધમાં આ મહત્વનું રહેલું છે અને હાલમાં ખૂબ સમાચારમાં રહેલું છે. ડાયરેક્ટ તમને પૂછવામાં આવે કે ખારગ આઇલેન્ડ ક્યાં આવેલો છે? તો ઈરાનમાં. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સનો રાઇઝિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? CISFનો રાઇઝિંગ ડે 10 માર્ચના રોજ ઉજવવામાં આવે છે.